વાત કરીએ લાચાર ખેડૂતોની। આકાશમાંથી આવતા આફતરૂપી વરસાદ સામે ખેડૂતો ભલે લાચાર બની જાય, પણ ઓલપાડના મુળદ ગામના ખેડૂતો માનવ સર્જિત ભૂલના કારણે પરેશાન બન્યા છે। મુળદ ગામની સીમમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બાજુમાં બનેલા રસ્તા ખેડૂતોના ખેતરથી ઊંચા બનાવી દેતા ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાયા। નીલગિરી, શેરડી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા મુળદ ગામના ખેડૂતો પરેશાન। જુઓ અમારો વિશેષ અહેવાલ। આ આફત માનવ સર્જિત છે। અમારે બુલેટની રાઈટ સાઈડ પર 200 એકર જમીન છે, એમાં ભાત છે ને બીજા બધા નાના પાકો છે। અત્યારે 8 થી 10 ફૂટ પાણીના ઘેરાઓમાં અમારા પાક ઉભા છે। આ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એ વિશ્વ કલ્યાણ માટે લોકોએ જે પ્રોજેક્ટ કરેલો છે, પણ આ રોડ જેની હાઈટ છે એના લીધે જે પાણીનો ઘેરાવો છે એને લીધે અમને નુકસાન થયેલું। અગાડી પણ અમે રજૂઆત કરેલી હતી। અને બીજું કે જ્યારે આ બુલેટ ટ્રેન અહીંયા ગાડી ગંદારામાં પાઇપો આપેલા, એ પાઇપો અમે વરસાદ પહેલા અમે એનો નિકાલ કરવા માટે ખોદાવેલા હતા, પણ બુલેટ ટ્રેનના હાઈટ એટલી બધી લોકો રસ્તાની કરેલી છે કે અત્યારે પણ અમારા ખેતરમાં 10 થી 8-10 ફૂટ પાણીનો ઘેરાવો। આનાથી નુકસાન અમારે હવે પાક જ ફેલ થઈ જશે એમ લાગે છે અમને તો, કારણ કે અત્યારે એથી તમે જો સંભે 3 જ ફૂટ ઊંચી દેખાય છે। હવે વિચારો કે આ પાણી આટલો 3-4 દિવસ સુધી આ ઘેરાવો હોય તો નીચે તો બધી નુકસાની જ થવાની છે। એટલે જો અમારી આવકમાં બી 30 થી 40% કપ થઈ। અમારી માંગ એવી છે કે આનો અમારે તાત્કાલિક આ બુલેટ ટ્રેન વાળાના રસ્તા અને બુલેટ ટ્રેન LNT ના પ્રોજેક્ટની અંદર રસ્તોનો અમારો નિકાલ કરો, કાં તો પહેલાના લેવલે રસ્તો મૂકી દો। 8-10 ફૂટ તમે બુલેટ ટ્રેનની બાજુમાં રસ્તો ઉઠાવો છો, એની સામે બી એટલી બધી 200-250 એકર જમીન છે, એ જમીનનો રસ્તો શું પછી પાણીનો નિકાલ નહીં થાય તો અમારે તો ખેતી કરવાનું બંધ થઈ જશે ને। વર્ષોથી અમારી આ બુલેટ ટ્રેન વાળો જે રસ્તો છે એ રસ્તે અમારી જમીનો આવેલી છે। એની ઉપર કુરસદ ગામ, મુરદ ગામ, કિમની પણ સીમમાં થઈને 200 થી 250 વીઘા જમીન છે બધી। હવે બુલેટ ટ્રેન વાળાએ જે પ્રોજેક્ટ કર્યો છે તેમાં રસ્તો ખેતર કરતા 10 ફૂટ ઊંચો કરી દીધો છે, એટલે અત્યારે અમે ખેતરે પણ જઈ શકતા નથી। ખેતરમાંથી પાણી નીકળવાની તો વાત જુદી, પણ ખેતરે ચાલતા જવું હોય તો પણ ચાલીને જઈ શકાતું નથી। અમારો પાક પૂરેપૂરો પાણીમાં ડૂબેલો જ છે। અત્યારે પાણીનો નિકાલ મારી જમીન અહીંયા જ આવેલી છે, બાજુમાં જ આવી છે, અને આજે વરસાદના કારણે પાણીમાં મારો પાક બધો ડુબાણમાં આવી ગયેલો છે। અત્યારે 50% જમીન મારી ડુબાણમાં છે, ને મારું જે નુકસાન છે એ કોણ ભરપાઈ કરશે? અને આજે પ્રોજેક્ટ આ આવ્યો છે એના કારણે 2020 થી જે પ્રોજેક્ટ આવ્યો છે 5 વર્ષથી આ જ પ્રોબ્લેમ આવે છે, ને આજે એનો નિકાલ કોઈ રીતે આવતો નથી ને ઉપરવાળા અમારું કંઈ સાંભળતા નથી। અને આજે અમારે આ રસ્તાનું 5 ફૂટ જો ઊંચો પુરાણ કરી દીધો છે, એને લીધે પાણીનો ઉપર સુધી થીવો થાય છે। 5-5, 10-10 ફૂટ પાણી ઉપર સુધી લાગી ગયું છે, ને આજે અમારે એવો પ્રશ્ન આવ્યો છે કે આગળ જતા અમારા પરિવાર માટે ખેતી વસ્તુ નહીં રહે ને અમારે જમીન વેચવાનો। આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના મુળદ ગામની સીમમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થાય છે। હાલ આ પ્રોજેક્ટ બનીને તૈયાર છે, પણ બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પ્રોજેક્ટની બાજુમાં બનેલા ખેડૂતોના ખેતરથી ઊંચા રોડને કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે, જેને કારણે ખેડૂત પોતાના ખેતરમાં જઈ શકતો નથી, પણ ખેતરમાં ભરાયેલા પાણીને કારણે ખેડૂતોને ઊભો પાક બરબાદ થવાની ભીતિ સતાવી રહી છે। અમારે બુલેટ ટ્રેનની રાઈટ સાઈડ પર 200 એકર જમીન છે, એમાં ભાત છે ને બીજા બધા નાના પાકો છે। અત્યારે 8 થી 10 ફૂટ પાણીના ઘેરાઓમાં અમારા પાક ઉભા છે। આ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એ વિશ્વ કલ્યાણ માટે લોકોએ જે પ્રોજેક્ટ કરેલો છે, પણ આ રોડ જેની હાઈટ છે એના લીધે જે પાણીનો ઘેરાવો છે એને લીધે અમને નુકસાન થયેલું છે, ને કુરસદ ગામમાં પણ આ પાણીનો ઘેરાવો છે। અગાડી પણ અમે રજૂઆત કરેલી હતી। અને બીજું કે જ્યારે આ બુલેટ ટ્રેન અહીંયા ગાડી ગંદારામાં પાઇપો આપેલા, એ પાઇપો અમે વરસાદ પહેલા અમે એનો નિકાલ કરવા માટે ખોદાવેલા હતા, પણ બુલેટ ટ્રેનના હાઈટ એટલી બધી લોકો રસ્તાની કરેલી છે કે અત્યારે પણ અમારા ખેતરમાં 10 થી 8-10 ફૂટ પાણીનો ઘેરાવો છે। આનાથી નુકસાન અમારે હવે પાક જ ફેલ થઈ જશે એમ લાગે છે અમને તો, કારણ કે અત્યારે એથી તમે જો સંભે 3 જ ફૂટ ઊંચી દેખાય છે। હવે વિચારો કે આ પાણી આટલો 3-4 દિવસ સુધી આ ઘેરાવો હોય તો નીચે તો બધી નુકસાની જ થવાની છે।
એટલે જો અમારી આવકમાં બી 30 થી 40% કપ થઈ જાય. જે રીતે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે શેરડી જે રોપણી કરી છે કેટલો ખર્ચ? અત્યારે અમે અમારા માનો કે વીંગે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો ઓલરેડી. 100% અમે અંદર નાખી દીધો. હવે ચોમાસા પછી અમારી શેરડીનો પાક શ્યામ સુગરમાં ગઈને કટિંગ માટે જ મોકલવાનો છે. પછી તો અમારે કોઈ ખર્ચો જ નહીં લાગે. માંગ છે અમારી માંગ એવી છે કે આનો અમારે તાત્કાલિક ધોરણે આ બુલેટ ટ્રેન વાળાના રસ્તા અને બુલેટ ટ્રેન L&T ના પ્રોજેક્ટની અંદર રસ્તોનો અમારો નિકાલ કરો, કાં તો પહેલાના લેવલે રસ્તો મૂકી દો. 8-10 ફૂટ તમે બુલેટ ટ્રેનની બાજુમાં રસ્તો ઉઠાવો છો, એની સામે બી એટલી બધી 200-250 એકર જમીન છે. એ જમીનનો રસ્તો શું પછી પાણીનો નિકાલ નહીં થાય તો અમારે તો ખેતી કરવાનું બંધ થઈ જશે ને. વર્ષોથી અમારી આ બુલેટ ટ્રેન વાળો જે રસ્તો છે એ રસ્તે અમારી જમીનો આવેલી છે. એની ઉપર કુરસદ ગામ, મુરદ ગામ, કિમની પણ સીમમાં થઈને 200 થી 250 વીંગા જમીન છે બધી. હવે બુલેટ ટ્રેન વાળાએ જે પ્રોજેક્ટ કર્યો છે તેમાં રસ્તો ખેતર કરતા 10 ફૂટ ઊંચો કરી દીધો છે. એટલે અત્યારે અમે ખેતરે પણ જઈ શકતા નથી. ખેતરમાંથી પાણી નીકળવાની તો વાત જુદી, પણ ખેતરે ચાલતા જવું હોય તો પણ ચાલીને જઈ શકાતું નથી. અમારો પાક પૂરેપૂરો પાણીમાં ડૂબેલો જ છે. અત્યારે પાણીનો નિકાલ મુળદ ગામના ખેડૂતો કહે છે, અમે વિકાસના વિરોધી નથી. બુલેટ ટ્રેન દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ દેશ માટે ગૌરવ સમાન છે, પણ વિકાસના નામે ખેડૂતોને નુકસાન થાય તે વ્યાજબી નથી. જે બુલેટ ટ્રેન મુળદ ગામની સીમમાંથી પસાર થાય છે તે પ્રોજેક્ટની બાજુમાં ખેડૂતોના ખેતરથી 10 ફૂટ ઊંચો રોડ બનાવી દેવાયો છે, જેને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે. 200 વીઘા જમીનમાં ડાંગર, નીલગિરી, શેરડી જેવા પાકો આજે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતની આંખ સામે નુકસાન છે એટલે સ્વાભાવિક ખેડૂતોની ચિંતા વધે છે, કેમ કે ગામની સીમમાંથી પસાર થતી ખાડીને નાના ભૂંગળા નાખી રસ્તો બનાવો તો પછી પાણી ભરાઈ જાય. આથી ખેડૂતોએ બુલેટ ટ્રેન સંચાલકોને ફરિયાદ કરતા હાલ રસ્તો ખોદી પાણીનો નિકાલ કર્યો છે, પણ આવનારા સમયમાં ખેડૂતોની સ્થિતિ વિકટ બનવાની છે. મારી જમીન અહીંયા જ આવેલી છે, બાજુમાં જ આવી છે, અને આજે વરસાદના કારણે પાણીમાં મારો પાક બધો ડુબાણમાં આવી ગયેલો છે. અત્યારે 50% જમીન મારી ડુબાણમાં છે ને મારું જે નુકસાન છે એ કોણ ભરપાઈ કરશે? અને આજે પ્રોજેક્ટ આ આવ્યો છે એના કારણે 2020થી જે પ્રોજેક્ટ આવ્યો છે 5 વર્ષથી આ જ પ્રોબ્લેમ આવે છે ને આજે એનો નિકાલ કોઈ રીતે આવતો નથી ને ઉપરવાળા અમારું કંઈ સાંભળતા નથી. અને આજે અમારે આ રસ્તાનું 5 ફૂટ જે ઊંચો પુરાણ કરી દીધો છે એને લીધે પાણીનો ઉપર સુધી થયો થાય છે. 5-5, 10-10 ફૂટ પાણી ઉપર સુધી લાગી ગયું છે ને આજે અમારે એવો પ્રશ્ન આવ્યો છે કે આગળ જતા અમારા પરિવાર માટે ખેતી વસ્તુ નહીં રહે ને અમારે જમીન વેચવાનો. પાણી ઘૂસી જતા ખેડૂતો રોષે ભરાયા છે. સરકાર અને કંપની નુકસાનીનું વળતર આપતી નથી અને તેમના પ્રોજેક્ટ હવે આફત બન્યા છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા મુળદ ગામના ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે. ત્યારે તંત્ર નુકસાનીનું વળતર આપે અને ગામની સીમમાં માનવ સર્જિત જે પાણી ભરાયા તેનો નિકાલ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. સમગ્ર સુરત જિલ્લામાં સાબેલાધાર વરસાદ વરસ્યો છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, પરંતુ મુળદ ગામના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે માનવ સર્જિત ભૂલના કારણે ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ દ્રશ્ય છે મુળદ ગામની સીમના, અને આપ જોઈ રહ્યા છો મુળદ ગામની સીમમાંથી જે રીતે બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે, અને આ બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે મોટાભાગે એનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુળદ ગામની સીમમાંથી આ પ્રોજેક્ટ છે તે આગળ જતો રહ્યો છે. પરંતુ જે રીતે બુલેટ ટ્રેનની બિલકુલ બાજુમાં જે રોડ બનાવવામાં આવ્યો છે તે ખેતરોથી ઊંચાઈ પર છે, એટલે કે વરસાદી પાણી છે જે ખેતરોમાં ફરી વળતું હોય છે અને ખેતરોમાં આપ જોઈ રહ્યા છો ડાંગર હોય, શેરડી હોય, નીલગીરીના જે પાક છે એ મહામૂલો પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને ખેડૂતો છે એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને રજૂઆત કરી હતી કે જે બુલેટ ટ્રેનના જે પિલ્લરોની બાજુમાંથી જે કાંસ હતો વર્ષો જૂનો, જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો, તે સામાન્ય ભૂંગળા નાખીને એને બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે પાણીનો જે પ્રવાહ છે તે સામાન્ય રીતે વહેતો હતો, પરંતુ ખેડૂતોએ અધિકારીઓને કહેતા જીસીબીથી આ ખોદીને ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ જે શેરડી છે આપ જોઈ રહ્યા છો, અડધી શેરડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કારણ કે આ સીમની અંદર જે પાણી છે તે ખેતરોમાં ભરાઈ ગયા છે. એટલે કે ખેડૂતોની મહેનત છે તે પાણીમાં છે. એટલે કે ખેડૂતોને સ્વાભાવિક છે કે ચિંતા, નુકસાની ખેડૂતોની સામે છે, એટલે ખેડૂતો ચિંતામાં છે. સામાન્ય રીતે આખો જે વિસ્તાર છે
શેરડી ડાંગર જેવા પાકો ખેડૂતો લેતા હોય છે, પરંતુ આ ખેડૂતો કહી રહ્યા છે કે અમે વિકાસના વિરોધી નથી, પરંતુ જે રીતે માનવ સર્જિત ભૂલ છે અને માનવ સર્જિત ભૂલના કારણે ખેડૂતો શા માટે એનું પરિણામ ભોગવે. આખી જે સીમ છે એમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અને ખેડૂતોનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એની પાછળનું જે કારણ છે, બુલેટ ટ્રેનની બાજુમાં જે રોડ બનાવ્યો છે તે ખેતરોથી 10 ફૂટ ઉપર છે, એટલે કે સીધું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું છે. એટલે આ જગતનો તાજ છે તે હેરાન પરેશાન થઈ ગયો છે. તેઓની એક જ માંગ છે કે તેમના ખેતરોમાં જે પાણી ઘૂસ્યા છે, જે રોડ બનાવવામાં આવ્યો છે એ હટાવવામાં આવે, જેથી કરી પાણીનો નિકાલ થાય અને ખેડૂતોને જે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એ નુકસાની ખેડૂતોને આપવામાં આવે. પરંતુ જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છે, જે હાલાકી ભોગવવામાં વારો આવ્યો છે, અને આ કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ માનવ સર્જિત ભૂલના કારણે આ ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ અધિકારીઓ પાસે માંગ કરી છે કે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે એના વળતર રૂપે તેમને નુકસાનીનું આપવામાં આવે અને ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોનો પાક અને ખેડૂતોની જે મહેનત છે તે બચી જાય. પરંતુ કહેવાય છે કે છેલ્લા 2-3 વર્ષથી સતત ખેડૂતોને કુદરતી આફત વચ્ચે, કુદરતી માવઠા વચ્ચે તેઓ સતત સહન કરી રહ્યા છે, નુકસાનો વેઠી રહ્યા છે. તેમાં માનવ સર્જિત ભૂલના કારણે ફરી એકવાર પલટા પર પાટું વાગ્યું છે અને મુરત ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. અને તેઓ કહી રહ્યા છે કે મોદી સાહેબનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, અમે વિકાસના વિરોધી નથી, પણ વિકાસ એવો હોવો જોઈએ કે ખેડૂતોએ આ વિકાસનો ભોગ ના બનવું પડે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.